ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરી આપણે આવ્યા છીએ એક નવો વિડીયો સાથે. આજે છે રવિવાર અને આપણે આવીએ છીએ ચોપાટીએ ફરવા માટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા નાના નાના છોકરાઓ બધા કેવા ખુશીથી રમે છે, બધા હિંચકા ખાય, લસરપટ્ટી ખાય અને કેવા આનંદમાં છે બધા. કેમ કે આ નાનપણની ઉંમર એવી હોય છે કે જ્યાં તમે કોઈની શરમ અને બીક મૂકીને રમી શકો છો, જેમ કે આ નાના બાળકો. તો જો અમારા રાજવીબેનને તો બીક લાગે જ નહીં, જાઓ એના ચડી જ જાય, બધે પહેલા જ હોય. મને તો એમ લાગ્યું કે હલવાઈ તો નથી ગઈ ને, પણ ના, ખાલી નાનો છોકરો આડો હતો. તો આજે અમારે બધાને રવિવારની છુટ્ટી હતી, એટલે આજે અમે બધા ફરવા નીકળી ગયા હતા ઘરેથી. તો હા મિત્રો, કામ, ટેન્શન અને ઉદાસી એ બધું તો આખી જિંદગી રહેવાનું જ છે, એટલે એ બધાને સાઈડમાં મૂકીને રવિવારે બધી વસ્તુને રજા આપી અને કંઈક ફરવા નીકળી જવાનું. આજે રવિવારનું ફૂલ ટ્રાફિક હતું, એટલે કાંઈ હિંચકા મળે એમ નહોતા, પણ અમારા રાજવીબેન તો જબરા છે. જો એને તે હિંચકો લીધો અને નેન્સીને અપાવડાવ્યો ને હવે બે બિંદાસથી હિંચકા ખાય છે. તો કમેન્ટમાં તમે પણ મને જરૂરથી જણાવજો કે તમે કોઈ બાંધીને આવી રીતે હિંચકો લીધો કે પછી નહીં. બાંધીને હિંચકો લઈને હિંચકા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બધા છોકરાઓ કરતા રાજવીબેનના કારનામાં તો હાવ અલગ જ હોય છે. બધા છોકરાઓ રમતા હતા તો એ આની અંદર જઈને એક્સરસાઇઝ કરવાની હોય, એના બદલે એ એની ઉપર ચડીને બેસવા ગઈ. અને પાછી એ તો મને કહે કે અહીંયા બેહો તો બહુ મજા આવે, પણ એને કોણ સમજાવે કે ત્યાં બેહવાનું ન હોય. તો હવે બધા હિંચકા ખાઈ ખાઈને થાક્યા, એટલે વારો મારો આવ્યો. મારા પગ તો નથી પૂગતા, પણ તોય એમ થયું કે લાઈને થોડાક હિંચકા ખાઈ લઉં. તો હવે વિડીયોને વિરામ દઈશું, કેમ કે આપણે નીકળવાનું છે ઘરે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય બળદ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.